મિત્રો અમુક એવી ભવિષ્યવાણીઓ જે તમારા હોશ ઉડાવી નાખશે. વર્ષ 2024 માટે કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓ દુનિયામાં હાહાકાર મચાવી શકે છે. શું ખરેખર પ્રાકૃતિક આપદાઓનો કહેર દુનિયા ઉપર તૂટવાનો છે? શું ખરેખર આપણી આ દુનિયા ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઘેરાવાની છે? શું છે વર્ષ 2024 માટેની ભયંકર ભવિષ્યવાણીઓ જે આખી દુનિયાને હેરાન પરેશાન કરી રહી છે? તો ચાલો મિત્રો બધું જાણીએ આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં. મિત્રો આજે હું તમને થોડીક એવી ભવિષ્યવાણીઓથી રૂબરૂ કરાવવાનો છું જેમને જાણીને લગભગ તમારા હોશ ઉડી શકે છે. આ ભવિષ્યવાણીઓ ના તો ખાલી ભારત પણ આવનારા સમયમાં આખી દુનિયા માટે આવનારા એક સંકટને દર્શાવે છે જે આવનારા દિવસોમાં ખૂબ જ તબાહી મચાવી શકે છે. ક્યાંક તો ભયંકર સૂકો હશે તો ક્યાંક ભયંકર ગરમી આપણને હેરાન કરશે. જેમ કે આજની તારીખમાં મિત્રો આખી દુનિયાભરમાં થઈ પણ રહ્યું છે. આજે ખાલી ભારતમાં જ નહીં પણ આખી દુનિયાભરમાં ગરમીનો એક ખૂબ જ ભયંકર રૂપ આપણે જોઈ રહ્યા છીએ. હાલમાં ચોમાસાનો સિઝન ચાલી રહ્યો છે, આમ છતાં પણ આપણે બધા જાણીએ છીએ મિત્રો કે કેવી રીતની ભયંકર ગરમી હેરાન કરી રહી છે. એવું લાગી રહ્યું છે કે ધરતી એકદમ સળગી રહી છે. મિત્રો આજની તારીખમાં કુલર અને પંખા તો શું, એસી અને ફ્રીજ પણ કામ કરવાનો બંધ કરી ચૂક્યા છે. અને આ બધી વાતો એ ખતરાને દર્શાવે છે કે જો પ્રકૃતિ પોતાના રૌદ્ર રૂપમાં આવી જાય તો લગભગ એનો સામનો દુનિયાનો કોઈ પણ માણસ નથી કરી શકતો. પણ મિત્રો હજી તો આ કાંઈ પણ નથી. આવનારો સમય આનાથી પણ વધારે ભયંકર રૂપ લેવાનો છે. જો એમ કહેવામાં આવે કે આ વર્ષ 2024 એક ત્રાસદીનો વર્ષ છે તો આ બિલકુલ પણ ખોટી વાત નથી. કારણ કે આ વર્ષ દુનિયા માટે એક ખરેખર એવો ભયંકર સમય છે જે પોતાની સાથે તબાહી લઈને આવ્યો છે. અને મિત્રો આ વર્ષ માટે થોડીક એવી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જે જો કદાચ સાચી સાબિત થઈ તો આ ધરતી ઉપર એકદમ તબાહી મચી જશે. મિત્રો કહેવામાં આવે છે કે આપણે આપણી આંખોથી આ આખી દુનિયાને જોઈ શકીએ છીએ, પણ આ દુનિયામાં અમુક થોડાક લોકો એવા પણ છે જેમણે આંખો વગર ખાલી આ દુનિયાને નહીં પણ આ દુનિયાના ભવિષ્યને પણ જોઈ લીધું છે. અને એ પણ મિત્રો આજથી વર્ષો પહેલા. હા મિત્રો, અહીંયા અમે વાત કરી રહ્યા છીએ મશહૂર ભવિષ્યવક્તા બાબા વેંગાની. મિત્રો વાત જ્યારે પણ ભવિષ્યવાણીની આવે છે તો બાબા વેંગાનું નામ જરૂરથી આવે છે. કારણ કે બાબા વેંગા એક એવી ભવિષ્યવક્તા રહી જેમણે પોતાના જીવનકાળમાં અનેકો ભવિષ્યવાણી કરી અને આમાંથી વધારે પૂરતી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ. અને આવી જ રીતે મિત્રો થોડીક રૂંવાટા ઊભા કરી નાખે એવી ભવિષ્યવાણીઓ એમને વર્ષ 2024 માટે પણ કરી હતી. અને આ જ ભવિષ્યવાણીઓ ઉપર આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે. 2024 માટે થયેલી આ ભવિષ્યવાણીઓએ આજે આખી દુનિયાભરમાં હડકંપ મચાવી નાખ્યો છે. ખરેખર આજે બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ આજે આખી દુનિયાભરમાં એક ડરનો માહોલ બનાવી નાખ્યો છે. કારણ કે વર્ષ 2024 માટે એમણે જે ભવિષ્યવાણીઓ કરી છે એને જાણીને એવું લાગે છે કે આ જો ઘટનાઓ ઘટી તો આ દુનિયાને એકદમ બરબાદીની બાજુ લઈ જશે. મિત્રો આજે આખી દુનિયાભરના લોકો બાબા વેંગાને જાણે છે. દુનિયાભરમાં આજે એમની એટલા માટે પણ ચર્ચા કરવામાં આવે છે કારણ કે એમના દ્વારા જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે એ વધારે પૂરતી ભવિષ્યવાણીઓ મિત્રો એકદમ સાચી સાબિત થઈ છે. અને એટલા માટે બાબા વેંગાને રહસ્યવાદી પણ કહેવામાં આવે છે. 30 જાન્યુઆરી 1911માં મેસોડોનિયામાં બાબા વેંગાનો જન્મ થયો હતો. અને મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર 12 વર્ષની ઉંમરમાં જ બાબા વેંગાએ પોતાની આંખો ગુમાવી નાખી હતી. જ્યારે થોડાક લોકોનું એમ પણ કહેવું છે કે એ જન્મજાત આંધળા જ હતા. પણ મિત્રો આના પછી એમણે ભવિષ્યવાણી કરવાનો ચાલુ કર્યો. અને મિત્રો એટલા સુધી કહેવામાં આવે છે કે બાબા વેંગાએ પોતાની મૃત્યુની તારીખ પણ પહેલાં જ જણાવી દીધી હતી. ઓગસ્ટ મહિનામાં 1996માં બાબા વેંગાની મૃત્યુ થઈ હતી. પણ એમણે પોતાની મૃત્યુથી પહેલાં વર્ષ 5069 સુધીની ભવિષ્યવાણીઓ કરી નાખી છે. બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું કે વર્ષ 5079 સુધી પહોંચતા આ ધરતી ઉપરથી માણસ જે છે એ ડાયનાસોરની જેમ એકદમ ગાયબ થઈ જશે. મતલબ કે માણસોના નામો નિશાના ધરતી ઉપરથી ભૂસાઈ જશે વર્ષ 5079 સુધી. બાબા વેંગાના અનુસાર આ દુનિયા 5079 વર્ષમાં ખતમ થઈ જશે. મિત્રો આવી રીતનો દાવો સાંભળીને હરેક વ્યક્તિના હોશ એકદમ ઉડી જાય છે. કારણ કે મિત્રો આ દાવો કરનારી મહિલા જેની ભવિષ્યવાણીઓ 80થી 90% એકદમ સાચી સાબિત થાય છે. પછી ભલે વાત અમેરિકામાં આતંકી સંગઠન અલ-કાયદાના 9/11ના આતંકી હમલાની હોય કે પછી ભારતની પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની મૃત્યુની. હા મિત્રો, આ ઘટનાઓની પણ બાબા વેંગાએ પહેલાં જ ભવિષ્યવાણી કરી નાખી હતી. ત્યાં જ હવે 2024માં ઘટવાવાળી ઘટનાઓ આખી દુનિયાભરના લોકોની ચિંતાને વધારી રહી છે. તો મિત્રો વર્ષ 2024 માટે બાબા વેંગાએ આર્થિક સંકટથી જોડાયેલી ભવિષ્યવાણી કરી છે. એમના અનુસાર વર્ષ 2024માં
આખી દુનિયા આર્થિક સંકટથી પ્રભાવિત થશે, જેના ઘણા બધા પ્રમુખ કારણો હશે, જેમ કે ભૂ રાજનીતિક તણાવ, વૈશ્વિક આર્થિક શક્તિમાં બદલાવ અને લેણાનો વધતો સ્તર. ત્યાં જ મિત્રો બાબા વેંગાએ રશિયા માટે, રૂસ માટે પણ એક ભયંકર ભવિષ્યવાણી કરી છે. એમણે પોતાની ભવિષ્યવાણીમાં રૂસના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાના વિષયમાં જણાવ્યું છે. એમના અનુસાર વર્ષ 2024માં રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવામાં આવી શકે છે અને આ ષડયંત્રમાં મિત્રો બીજા કોઈ નહીં પણ એના પોતાના દેશના લોકો જ સામેલ હશે. આના સિવાય આગળની ભવિષ્યવાણી અનુસાર મિત્રો દુનિયાનો સૌથી મોટો દેશ જૈવિક હથિયારનો ટેસ્ટ કરશે. પણ આ બધું તો કાંઈ નથી મિત્રો. બાબા વેંગાએ 2024 માટે એક એવી ખતરનાક ભવિષ્યવાણી પણ કરી છે જેનાથી બચવાનો કોઈ ઉપાય જ નથી, અને આ ભવિષ્યવાણી છે ગ્લોબલ વોર્મિંગની. હા મિત્રો, બાબા વેંગાએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપી છે. એમણે જણાવ્યું છે કે વર્ષ 2024માં મોસમથી જોડાયેલી ખૂબ જ ગંભીર સમસ્યાઓ આવશે. ખાલી એટલું જ નહીં પણ આ વર્ષે પ્રાકૃતિક આપદાઓ તો માનો કે માણસો માટે એકદમ કાળ બનીને આવશે. મિત્રો આમ જોવામાં આવે તો આ ભવિષ્યવાણી આજની તારીખમાં હકીકતનો રૂપ લેતી નજર આવી રહી છે. એક બાજુ તો જ્યાં સાઉદી અરબના રેગિસ્તાનમાં એક ભયંકર પૂરનો રૂપ જોવા મળ્યો, ત્યાં જ કેન્યા, આફ્રિકા, દુબઈ અને આપણા ભારત જેવા દેશોમાં મોસમે એક અલગ જ રૂપ લઈ લીધો છે. અને આવી રીતે આખી દુનિયાભરના હિસ્સાઓમાં ક્યાંક તો ભયંકર પૂર તો ક્યાંક એકદમ સૂકો જોવા મળી રહ્યો છે. પણ આ બધાની સાથે સાથે આપણા ભારત દેશની હમણાં જે હાલત છે એ ખરેખર આ વાતને એકદમ સાફ કરે છે કે મોસમની આ સમસ્યાઓથી ભારત કેટલી હદ સુધી પ્રભાવિત થઈ શકે છે. કારણ કે પ્રકૃતિના રૂપથી ભારતની રાજધાની દિલ્હી અને મધ્યપ્રદેશ જેવી જગ્યાઓ ઉપર આ શહેરોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે મિત્રો. જો આપણે ખબરોની માનીએ તો આ વખતે દિલ્હીમાં જળ સંકટે ઘણા લોકોને એકદમ હેરાન કરી નાખ્યું છે. મિત્રો એકદમ સાફ નજર આવી રહ્યું છે. રોજ આપણે ટીવીમાં જોઈએ છીએ કે દિલ્હીના લોકો કેવી રીતે પાણીના એક ટીપા માટે આજે તરસી રહ્યા છે. હાલત તો એવી છે કે પાણીના ટેન્કરના આવતા જ ખૂબ જ મોટી ભીડભાડ અને મોટી લડાઈઓ ચાલુ થઈ જાય છે. મિત્રો આ વાત તો કોઈ પણ નહોતો જાણતો કે આવી રીતે ચોમાસાના સિઝનમાં ગરમી આવી રીતના હાલત પેદા કરી નાખશે. આવી બધી ઘટનાઓને જોઈને મિત્રો આપણે એ વાતનો અંદાજો લગાવી શકીએ છીએ કે વર્ષો પહેલાં બાબા વેંગાએ જે ભવિષ્યવાણીઓ કરેલી છે એ ભવિષ્યવાણી આજની તારીખમાં 2024માં સાચી સાબિત થઈ રહી છે. પણ મિત્રો આ જ સમય દરમિયાન બાબા વેંગાએ આ જ વર્ષે પ્રાકૃતિક આપદાઓ આવવાની પણ ભવિષ્યવાણી કરી છે, અને આ જ પ્રાકૃતિક આપદાઓ આખી દુનિયાને બરબાદી બાજુ ધકેલી શકે છે. મિત્રો એક સ્ટડીના અનુસાર જોઈએ તો આ વર્ષે મિત્રો હીટવેવ જ્યારે ચાલી રહી હતી ત્યારે હીટવેવ દરમિયાન ત્યારે તાપમાન ઘણી જગ્યાએ 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયો હતો. મતલબ કે 40 ડિગ્રી તો પહેલાં પણ તાપમાન નોંધાતો હતો, પણ આના મુકાબલામાં હવે તાપમાન ઘણો વધી રહ્યો છે. આના સિવાય તમને જણાવી દઈએ કે વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠને પણ આ વાતમાં હામી ભરી છે. એમના અનુસાર વર્ષ 2024 એક ભયંકર ગરમ વર્ષના રૂપમાં રેકોર્ડમાં દર્જ કરવામાં આવશે. બાબા વેંગાના અનુસાર વર્ષ 2024માં એક બાજુ તો ગરમીથી લોકોની હાલત ખરાબ થશે, ત્યાં જ મિત્રો જાનલેવા લૂથી જનજીવન પૂરી રીતે પ્રભાવિત થશે. મોસમ વિજ્ઞાનની રિપોર્ટ અનુસાર જોઈએ તો આ વર્ષની ગરમી અને વધતો તાપમાન ખેતીને પણ ખૂબ જ વધારે પ્રભાવિત કરી રહ્યો છે. અને મિત્રો આવી રીતે આપણે કહી શકીએ કે બાબા વેંગાએ વર્ષ 2024ને ત્રાસદીનો વર્ષ એમ જ નહોતો ગયો. દુષ્કાળના વધવાની સાથે સાથે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ વારંવાર બની રહી છે. આ ભવિષ્યવાણીઓ ખરેખર મિત્રો ખૂબ જ ખતરનાક છે અને આનાથી ડરનો માહોલ પણ જરૂર બને છે. અને મિત્રો અહીંયા બાબા વેંગાની ઘણી બધી ભવિષ્યવાણીઓને સાચી સાબિત થતા જોઈને એમની આવી કોઈ પણ ભવિષ્યવાણી ઉપર આપણે શક ન કરી શકીએ. પણ મિત્રો તમારો શું અભિપ્રાય છે બાબા વેંગાની આ ભવિષ્યવાણી ઉપર? અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.